વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 5 યુનિટ 1 સ્માઇલ પ્લીઝ લિસનિંગ એના પાર્ટ 1 વિશે શીખવાનું છે, સમજવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ સત્રથી આપણે અંગ્રેજી નવો અભ્યાસ કરવાનું છે. તો આપણે અહીંયા નયા ટેક્સ્ટ બુક પ્રમાણે અભ્યાસ કરીશું. નમસ્કાર, જ્ઞાન ફેસિલિટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. લિસનિંગ, રીડ એન્ડ એન્જોય. લિસનિંગ પાર્ટમાં યાની કે શ્રવણ એ વિભાગમાં આપણે રીડ એન્ડ એન્જોય વાંચો અને આનંદ માણો તે વિશે આપણે સમજવાનું છે. સૌપ્રથમ આપણને આપેલ છે એ સ્માઇલ સ્માઇલ એટલે કે સ્મિત. એ સ્માઇલ ઇઝ ક્વાઇટ એ ફની થિંગ. It wrinkles up your face. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એવું કહેવા માંગે છે એ સ્માઇલ. સ્માઇલ એટલે કે સ્મિત. આપણે જ્યારે હસીએ અને આપણા મોઢા પર જે સ્મિત આપે છે ઇઝ ક્વાઇટ એ ફની થિંગ. એકદમ રમૂજી વસ્તુ છે. ઇટ wrinkles up your face. જે તમારા ચહેરા ઉપર wrinkles લાવે છે. એટલે કે સ્મિત એક એવી રમૂજી વસ્તુ છે જે તમારા ચહેરા ઉપર કરચલીઓ એટલે કે વ્યંજન લાવે છે. તમે અહીંયા સમજી શકો છો. અહીંયા તમે એક ચિત્ર જુઓ છો. જ્યારે અહીંયા જે લેડી છે તે સ્મિત આપે છે એટલે હાસ્ય કરે છે, ત્યારે એના ચહેરા પર ના એવી કરચલીઓ પડે છે. જો તમે બરોબર, આ કરચલીઓને wrinkles કહેવાય છે. ઓકે. એન્ડ when it's gone, you will never find its secret hiding place. And અને when it's gone, અને જ્યારે તે જાય છે, સ્મિત આપ્યા પછી યાની કે સ્મિત ન આપે અને પછી એ wrinkles જતા રહે, you will never find its secret hiding place. જે એની ગુપ્ત જગ્યા છે તે અમે કદી પણ એને તમે ન શોધી શકો. યાની કે જ્યારે સ્મિત તમારું જતું રહે છે પછી એ કઈ જગ્યાએ છુપાઈ જાય છે તેને તમે કદી શોધી શકતા નથી. બટ ફાર મોર વન્ડરફુલ ઇટ ઇઝ ટુ સી વોટ સ્માઇલ્સ કેન ડુ. પરંતુ એનાથી પણ વિશેષ તમે જોઈ શકો છો કે સ્માઇલ શું કરી શકે. વોટ સ્માઇલ્સ કેન ડુ. અને તે કેટલું અદ્ભુત છે. બટ ફાર મોર વન્ડરફુલ, એવું કહેવા માંગે છે કવિ કે પણ એ સ્માઇલ કેટલી અદ્ભુત છે જ્યારે તે શું કરી શકે છે તે તમે જુઓ. યુ સ્માઇલ એટ વન, હી સ્માઇલ્સ એટ યુ. તમે કોકને સામે સ્મિત આપો છો, હી સ્માઇલ્સ એટ યુ, એ પણ તમારી સામે સ્મિત આપે છે, હાસ્ય કરે છે. એન્ડ સો વન સ્માઇલ મેક્સ ટુ, અને તેથી બંનેને સ્મિત બને છે. સ્માઇલ મેક્સ ટુ એટલે કે તમે કોકની સામે સ્મિત આપ્યું, એ પણ તમારી સામે સ્મિત આપે છે, ત્યારે એ બે સ્મિત બને છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે સ્માઇલ વિશે સમજ આપી છે એવું કહ્યું છે કે જીવનની અંદર તમારે સ્મિત એટલે કે હાસ્ય હોવું જરૂરી છે. હાસ્યથી આપણના જીવનમાં પણ ખુશી આવે છે અને સામેવાળા જીવનમાં પણ ખુશી આવે છે. ચાલો આગળ સમજીએ. હવે વિદ્યાર્થી મિત્રો, લિસનિંગમાં આગળ આપેલ છે આપણને સૂચના ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે હાલ પોયમ શીખી એ સ્માઇલ, એ પોયમના આધારે આપણે રાઇમિંગ વર્ડ્સ પ્રાસયુક્ત શબ્દોને શોધવાના છે. અહીંયા આપેલા છે માઇલ, રેશ, મેન, કાઇન્ડ, લેસ્ટ. હવે રાઇમિંગ વર્ડ્સ એટલે કે પ્રાસયુક્ત શબ્દો. આના આગળ આપણે સ્ટાન્ડર્ડ ફોર્મમાં શીખી ગયા છે. એવા શબ્દો કે જેનો પ્રાસ સરખો આવતો હોય અને ઘણીવાર વિદ્યાર્થીઓ મિત્રોને વાંચવામાં તકલીફ સમજતી હોય તો એમને છેલ્લા 3 યા 2 જે લેટર્સ છે એને મલાવાના.
તો તમને રાઇમિંગ વર્ડ્સ મળી જશે. જેમ કે માઇલ, તો એના જેવો બોલાતો શબ્દ છે સ્માઇલ. તો તમે એ જુઓ છેલ્લા 3 અક્ષર સેમ આવે છે. ઓકે, જેને ઉચ્ચારણ કરતા નથી ફાવતું એને આ રીતે શોધવા પ્રયત્ન કરવાનો. તો એ રાઇમિંગ વર્ડ્સને માર્ક્સ લાવી શકશે. માઇલ, સ્માઇલ, રેસ, ફેસ. ત્યારબાદ મેન, કેન, કાઇન્ડ, ફાઇન્ડ, લેસ, પ્લેસ. જોઈ વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે બધામાં છેલ્લો અક્ષર સીઈ તો સીઈ, એએન તો એએન, એનડી તો એનડી, એસીઈ તો એસીઈ. આ રીતે સરખા મલાવીને પણ તમે રાઇમિંગ વર્ડ્સ શોધી શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, કમ્પ્લીટ ધ વર્ડ્સ. કમ્પ્લીટ પૂર્ણ કરો વર્ડ્સ, શબ્દોને પૂર્ણ કરો. આપણને અહીંયા એસ અને ટીની વચ્ચે બ્લેન્ક આપેલ છે, તો આપણે પોયમના આધારે આ શબ્દોને પૂર્ણ કરવાના છે. નંબર 1 એસ, તો એના પછી આપણે શબ્દ મૂકીશું ઈ, સી, આર અને ઈ. આ લેટર્સ મૂક્યા પછી શબ્દ બને છે સિક્રેટ. એ પ્રમાણે નંબર 2 ડબલ્યુ વચ્ચે આપણે મૂકીશું ઓ, એન, ડી, ઈ, આર, એફ, યુ. વન્ડરફુલ. અરે વિદ્યાર્થી મિત્રો, તમે તો મારા કરતાં પણ ફાસ્ટ છો. સરસ. 3, હવે એના પછી આપણે મૂકીશું યુ. વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો. એન, એન કયો શબ્દ બનશે? ફનીસ. ખૂબ જ સરસ. ત્યારબાદ 4 નંબર આર, આઈ, એન, કે, એલ, ઈ. વર્ડ્સ બનશે વ્રિંકલ્સ. એ જ પ્રમાણે 5 ક્યુ પછી યુ, આઈ, ટી. વર્ડ્સ બનશે ક્વાઇટ. આ રીતે વર્ડ્સ આપણે પૂર્ણ કરવાના હતા. ત્યારબાદ આપી છે અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આલ્ફાબેટિકલ ઓર્ડર એટલે કે આપણે એબીસીડીના ક્રમ પ્રમાણે શબ્દોને ગોઠવવાના છે. અહીંયા આપી છે વન્ડરફુલ, સ્માઇલ, પ્લેસ અને હાઇડ. તમે એબીસીડી બોલો તો સૌપ્રથમ એબીસીડીમાં કયો અક્ષર આવે છે? એચ આવે છે, એટલે શબ્દ બનશે હાઇડ. ત્યાર પછી આવે છે પ્લેસ, પ્લેસ પછી આવે છે સ્માઇલ અને સ્માઇલ પછી આવે છે વન્ડરફુલ. એટલે આમાંથી તમારે વિદ્યાર્થી મિત્રો પહેલો શબ્દ લેવાનો કે એબીસીડીમાં કયો ક્રમ પર પહેલા આવે છે? એચ પહેલા આવે, બરોબર. એચ પછી પી આવે, પી પછી એસ આવે, એસ પછી વન્ડરફુલ ડબલ્યુ આવે. આ રીતે તમારે એબીસીડીના ક્રમમાં આ શબ્દને ગોઠવવાના હતા. ફર્સ્ટ લેટર જોવાનું, અને જો ફર્સ્ટ અને સેકન્ડ બંને સરખા હોય તો થર્ડ લેટર તમારે જોવાનું. ચાલો આગળ સમજીએ. લિસન ટુ ધ સ્ટોરી. વાર્તાને સાંભળો. સ્માઇલ, પ્લીઝ. કૃપા કરીને સ્મિત કરો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું તમને વાક્ય વાંચતો જઈશ અને સમજાવતો જઈશ. ધ્યાનપૂર્વક તમે સમજશો. ખુશી એન્ડ ખનક વેર ગુડ ફ્રેન્ડ્સ. ખુશી અને ખનક ગુડ ફ્રેન્ડ્સ એટલે કે સારા મિત્રો હતા. અહીંયા વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખુશી અને ખનક બે મિત્રો છે એની વાત છે. They had so much fun together. વિદ્યાર્થી મિત્રો, જ્યાં જ્યાં હું બોલતો જાઉં અને જ્યાં તમને આ રીતના લાઈન દેખાય એ ઉપર તમે ખાસ પકડજો, જેથી તમને ઉચ્ચારણ કરતા સારું એવું ફાવે. They had so much fun together. તેઓ ભેગા થઈને ખૂબ જ મજા કરતા. They helped each other. અહીંયા વિદ્યાર્થી મિત્રો THEY they કોના માટે ઉપયોગ કર્યો છે? તો ખુશી એન્ડ ખનક, ખુશી અને ખનક માટે. એટલે કે કોણ મજા માણતું? તો કે ખુશી અને ખનક. અને they helped each other. each other એટલે એકબીજાની તેઓ મદદ કરતા, એટલે ખુશી અને ખનક બીજાની મદદ કરતા. When they returned home. When જ્યારે તેઓ ઘરે પરત ફરતા. They raced each other. તેઓ એકબીજા સાથે સ્પર્ધા કરતા. They
played many outdoor games like kho, kabaddi, and hopscotch. They played. તેઓ ઘણી આઉટડોર ગેમ્સ, આઉટડોર્સ એટલે કે ઘરની બહાર રમાતી રમતો તે રમતા હતા, જેવી કે ખોખો, કબડ્ડી એન્ડ હોપ્સ સ્કોચ. વિદ્યાર્થી મિત્રો તમને થાય સાહેબ ખોખો અમને ખબર છે, કબડ્ડી અમને ખબર છે, પણ હોપસ્કોચ એ અમને ખ્યાલ નથી. આ વિદ્યાર્થી મિત્રો હવે હું તમને બતાવું ચિત્ર, એટલે તમે હોપસ્કોચને સમજી શકશો. આ એવી રમત છે કે જે આપણે લંગડીની વગરથી રમતા હતા, બરાબર. હવે હું તમને જે ચિત્ર બતાવું તેને ધ્યાનથી તમે જો. યાદ આવી ગયું ને કે આ રીતના નંબર લખેલા હોય, તમે અહીંયા ઠીકડી મૂકો અને પછી લંગડી લઈને તમારી ઠીકડીને અહીંયા સુધી પહોંચાડવાની હોય છે. આ રમતને હોપસ્કોચ રમત કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રહી ગયું ને? સરસ. ઇટીસી એટસેટ્રા વગેરે વગેરે. ખુશી વોઝ ઓલવેઝ cheerful. ખુશી હંમેશા આનંદિત રહેતી હતી. One day, Khushi came into the classroom slowly. One day, Khushi came into the classroom slowly. એક દિવસ ખુશી ધીમેથી વર્ગખંડમાં આવી. She looked sad. તે ઘણી દુઃખી દેખાતી હતી. સેડ, દુઃખી દેખાતી હતી. Kanak asked, did someone scold you? Kanak asked, did someone scold you? ખનકે પૂછ્યું, શું તને કોઈને ઠપકો આપ્યો છે? સ્કોલ્ડ, ઠપકો આપ્યો છે? ખુશી shook her head. ખુશી shook her head. ખુશીએ તેનું માથું હલાવ્યું. આ શુક છે એ વિદ્યાર્થી મિત્રો ભૂતકાળનું રૂપ છે. શેક, શુક. She sat down and did not look up. She sat down and did not look up. તે નીચે બેસી અને એને ઉપર જોયું નહીં, એટલે કે નીચે માથું ગાલીને બેસી રહી. When સરસ્વતીબેન, ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો સમજો. When સરસ્વતીબેન, her teacher, called her name, she did not even answer. When સરસ્વતીબેન, her teacher called her name, she did not even answer. જ્યારે સરસ્વતીબેન જે એના શિક્ષિકા છે, called her name, તેનું નામ બોલ્યા. સરસ્વતીબેન જ્યારે એનું નામ બોલ્યા, she did not even answer, તેને જવાબ પણ ના આપ્યો. She called again, louder this time. Khushi. Khushi raised her hand. She called again, louder this time. તેમને ફરીથી એમને બોલાવી અને આ વખતે મોટેથી બોલાવી. ખુશી. ખુશી raised her hand. ખુશીએ તેનો હાથ ઊંચો કર્યો. She asked, do you have any problem? She asked, do you have any problem? તેમને પૂછ્યું, તને કોઈ સમસ્યા છે? ખુશી shook her head again. ખુશી shook her head again. ખુશીએ ફરીથી તેનું માથું હલાવ્યું. Her cheeks were red. તેના ગાલ લાલ હતા. She looked upset. She looked upset. તે બેચેન દેખાતી હતી. The teacher asked her, are you feeling okay? The teacher asked her, are you feeling okay? શિક્ષકે તેને પૂછ્યું, શું તને બરાબર છે? શું તું બરાબર છે? તને ઠીક લાગે છે? એવું શિક્ષકે પૂછ્યું. યાની કે શિક્ષક કોણ? સરસ્વતીબેન. એમને પૂછ્યું. કોણે પૂછ્યું? ખુશીને. ખુશી nodded. ખુશીએ nodded, માથું હલાવ્યું. Still
not daring to look up. ખુશી nodded, still not daring to look up. ખુશીએ માથું હલાવ્યું પણ હજી પણ તે માથું ઊંચું કરવાની હિંમત નથી કરતી. Her friends also asked, why are you crying? ખુશી તેના મિત્રો also asked, એ પણ એને પૂછવા લાગ્યા કે why are you crying ખુશી? શા માટે ખુશી તું રડી રહી છે? Is your little brother okay? Is your little brother okay? શું તારો નાનો ભાઈ બરાબર છે? ઠીક છે? Are your family members all right? શું તારા કુટુંબના સભ્યો બરાબર છે? Is your puppy okay? Is your puppy okay? શું તારું પપ્પી યાની કે ગલુડિયું બરાબર છે? ખુશી kept nodding her head to each of her friends. ખુશી kept nodding her head to each of her friends. ખુશી દરેક મિત્રની સામે માથું હલાવતા રાખ્યું. જેમ જેમ વિદ્યાર્થી મિત્રો એના પ્રશ્ન પૂછતા ગયા એમ બધાની સામે માથું જ હલાવતી હતી, કઈ બોલતી ન હતી. બટ she did not look up. પણ તે ઉપર જોતી ન હતી. ખનક wanted to make her smile. ખનક wanted to make her smile. ખનક ઈચ્છતી હતી કે તેના ચહેરા ઉપર સ્મિત આવે, તેને હસાવવા માંગતી હતી. She had an idea. તેને એક વિચાર આવ્યો. કોને વિચાર આવ્યો? અહીંયા she એટલે કોણ વિદ્યાર્થી મિત્રો? ખનક. ખનકને વિચાર આવ્યો. She took out something from her bag. She took out something from her bag. તેને પોતાના બેગમાંથી કંઈક કાઢ્યું. When she ran to show it to ખુશી, it slipped out of her hands. When she ran to show it to ખુશી, it slipped out of her hands. અને જ્યારે તે ખુશીને બતાવવા ગઈ તે તેના હાથમાંથી slipped out, સળગી ગયું. ખુશી saw something flying towards her and she grabbed it. ખુશી saw something flying towards her and she grabbed it. ખુશીએ તેની તરફ કંઈક ઉડતું જોયું and she grabbed it અને તેને એને પકડી લીધું, ઝપટી લીધું. It was a big green rubber frog. It was a big green rubber frog. તે એક મોટો લીલો રબરનો દેડકો હતો. ખુશી was surprised. ખુશી was surprised. ખુશીને તો નવાઈ લાગી, આશ્ચર્યચકિત હતી. Her eyes were wide open. Her eyes were wide open. તેની આંખો ખુલ્લી હતી. She began to laugh out loudly. She began to laugh out loudly. હવે તે મોટેથી હસવા began શરૂ થઈ. began એની શરૂઆત થઈ મોટેથી હસવાની. જ્યારે એને ઓલા રબર ફ્રોગ્સને જોયો ને એટલે પછી મોટેથી હસવાનું શરૂ કર્યું. Only after that ખનક and her friends saw why she had not smiled or talked all day. Only after that, Khonok and her friends saw why she had not smiled or talked all day. અને પછી ખનક અને તેના મિત્રોને ખબર પડી કે શા માટે તે આખો દિવસ હસી ન હતી કે બોલી ન હતી. પછી એમને ખબર પડી કેમ? Four of her front teeth were missing.
4 of her front teeth were missing. તેના દાંતના આગળના 4 જે દાંત છે એ ઉડી ગયા હતા. આગળના જે દાંત છે 4 એ ગુમ થઈ ગયા હતા, એટલે કે તૂટી ગયા હતા. એટલા માટે ખુશી બોલતી કે હસતી ન હતી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ચિત્રમાં જુઓ ખુશીના ચહેરા ઉપર, બરાબર, એ કેમ નથી બોલતી? ક્યારે ખબર પડી? અંતમાં ખબર પડી. એટલા માટે નથી બોલતી કે તેના મોઢામાં જે આગળના દાંત છે એ 4 દાંત હતા, એ ગુમ થઈ જાય, એટલે કે પડી ગયા હતા. એટલા માટે ખુશી બોલતી કે હસતી ન હતી. પણ છેવટે ખનક એને હસાડીને એનું ન બોલવાનું રાજ બધાને જણાવી દીધું. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ સ્ટોરીમાં મજા આવી ને? સરસ. હવે વિદ્યાર્થી મિત્રો, ફિલ ઇન ધ બ્લેક્સ, ખાલી જગ્યા પૂર્ણ કરો. આપણે આ સ્ટોરીના આધારે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. ખુશી એન્ડ ખનક વેર. ખુશી અને ખનક શું હતા? તો ફ્રેન્ડ્સ હતા. તો આપણે ખાલી જગ્યામાં લખવાનું છે ફ્રેન્ડ્સ. વેન દે રિટર્ન, જ્યારે તેઓ પાછા ફર્યા. હોમ, ક્યાં પાછા ફર્યા? તો હોમ, ઘરે. હર ટીથ વેર, તેના દાંત શું હતા? વેરી ગુડ, શું હતા? મિસિંગ હતા. ખાલી જગ્યા વોઝ ખુશીઝ ટીચર. ખુશીના ટીચર કોણ હતા? એનો જવાબ આપણે લખવાનો છે. કમેન્ટમાં તમે મારા પહેલા જવાબ લખી નાખો. સાચો જવાબ છે સરસ્વતીબેન. ધ ફ્રોગ વોઝ ખાલી જગ્યા ઇન કલર. જે ફ્રોગ હતો એ રંગમાં કેવો હતો? તો કે ગ્રીન હતો. તો આ રીતે સ્ટોરીના આધારે ખાલી જગ્યા પૂર્ણ કરવાની હતી. આન્સર ધ ક્વેશ્ચન્સ, પ્રશ્નોના જવાબ આપો. નંબર 1, રાઇટ નેમ્સ ઓફ ધ ગર્લ્સ મેન્શન ઇન ધ સ્ટોરી. સ્ટોરીમાં આપેલ છોકરીઓના નામ લખો. ગર્લ્સના નામ લખવાના છે. તો ગર્લ્સ 2 હતી, ખુશી એન્ડ ખનક. હુ લુક્ડ સેડ, કોણ દુખી હતું? તો કે ખુશી લુક્ડ સેડ, ખુશી દુખી દેખાતી હતી. વિચ ગેમ્સ ડીડ ખુશી એન્ડ ખનક પ્લે. કઈ રમત ખુશી અને ખનક રમતા હતા? કઈ રમત રમતા હતા? તો આપણને ખબર છે, ખુશી એન્ડ ખનક પ્લેડ ખોખો, કબડ્ડી એન્ડ હોપસ્કોચ. નંબર 4, વાય ડીડ ખુશી લુક સેડ. શા માટે ખુશી દુખી દેખાતી હતી? ખુશી looked sad because 4 of her front teeth were missing. એટલા માટે દુખી દેખાતી હતી કારણ કે તેના આગળના 4 દાંત ગુમ હતા. ખુશી was upset. ખુશી બેચેન હતી. ટ્રુ ઓર ફોલ્સ? તો આ વિધાન કેવું છે? સાચું છે. એ અપસેટ હતી, બેચેન હતી. કેમ બેચેન હતી? કારણ કે એના આગળના 4 દાંત તો પડી ગયા હતા, અને જો મોઢું ખોલે તો બધાને ખબર પડી જાય, એટલા માટે થોડી અપસેટ હતી. તો આ સ્ટોરીના આધારે આપણે પ્રશ્નના જવાબ આપવાના હતા. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે લિસનિંગમાં પાઠમાં જે અઘરા શબ્દો હતા તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. વિડીયોને પોઝ કરી લો. તમારા નોટબુકની અંદર આ 12 સ્પેલિંગ પાકા કરીને તમારા ટીચર આગળ એને મોઢે બોલવાના છે. સ્પેલિંગ આ પ્રમાણે છે: ક્વાઇટ, wrinkles, secret, wonderful, together, outdoor, hopscotch, cheerful, scold, upset, towards and grab. આશા રાખું વિદ્યાર્થી મિત્રો કે આ વિડીયોમાં તમને સારો ખ્યાલ આવ્યો હશે. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. તમારા જેવા વિદ્યાર્થી મિત્રો જે 5મા ધોરણમાં અભ્યાસ કરે છે એને પણ આ વિડીયોની જરૂર પડી શકે છે, તો તમે એને શેર કરશો, અને ચેનલ પર પ્રથમ વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને લાઈક કરશો. ધન્યવાદ.